હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક મારો વ્લોગ. અને બોડીસ પછી વ્લોગિંગ કરતો છે અત્યારે. અને અમે આપણી કાલે માટે જવાના છે જરાક ખેરગામ. વેંગણા આપવા જવાનું છે માર્કેટમાં. ગીરના વેંગણા છે એટલે રાખવા જવાનું છે માર્કેટમાં. તો ચાલો જરાક ગાડી દિવસ લઈએ અને પછી વેંગણા ભરીને નીકળીએ માર્કેટ જવા માટે. એ હિસાબે 4 દિવસ કરી દીધું. નાના ચાપડા વેંગણા ને પોટલું ગાડી મૂકી દીધું છે મેં. તો ગઈ જોડે બંને કારમાં મુકાઈ ગયા છે. તો ચાલો આપણે નીકળીએ આપણે કાલે ખેરગામ જવા માટે. તો ગાઈસ તમે લોકો જો તમારા ભાઈની કારના ગાડી બી વરના ચાલતી છે અને પછાડી પણ વરના ચાલતી છે. દેખાડી નથી આ જો આવી સાઈડમાં પછાડી બી વરના ને ગાડી પણ વરના ના ગાડી ઓલ્ટો જાય ને વચમાં આપણી ફંડી. ગઈ જોડે માર્કેટમાં આવી ગયેલા છે. હવે આપણે દુકાન પર વેંગણા નાખી દઈએ પછી નીકળીએ પછી ગીરું જોવા મળે. ચાલો ગાઈસ આપણે અહીંયા વેંગણા આપી દીધા છે. એટલા લઈને શોપ છે ને. તો ચાલો આપણે નીકળીએ પાછા ઘેરે જવા મળે. તો ગાઈસ આપણે ખેરગામથી ઘેરે આવી ગયેલા હતા અને મમ્મી બેટા ટેટ થઈ ગઈ છે. દરવાજો લોક કરી કરતી છે. અને એમાં આપણે ચાલે છે અત્યારે વલસાડ. મમ્મી કશે જવાના છે, કાં જવાનું નથી ખબર ને. મારું બી ચાક કામ છે એટલે પટાવવા. અહીંયા મેડમ બી ટેટ થઈ ગયા છે. મમ્મી કાં જવાની? વલસાડમાં શું કરવા જવાનું? કેમ શાકભાજીની જોયું કે સારું માર્કેટમાં? ચાલો આપણે જાય માર્કેટમાં. આપણે વલસાડ માર્કેટમાં આવી ગયા છે. અહીંયા પોલીસની ગાડીઓ 2 ત્રણ આવી ગયેલી છે. પહેલાં છે રેલી કરવા ના પાડતા છે. મમ્મી જે શકતા હોય ચાલો આપણે બી જાય. અહીંયા લોકો બધા રેલી કરવા ના કર્યા કરતા છે. 2 ત્રણ પોલીસની ગાડી આવી ગયેલી છે. માર્કેટમાં વેચવાનું બધું બંધ રહેલું છે. એટલે બધી લાલગલેટી બધી ઉચકી મૂકેલી છે. તો ગાઈસ અહીંયા રેલી કરવા ના પાડી છે. બધા પોલીસો બધા છૂટા માર્યા કરતા છે, સાઈડ કર્યા કરતા છે. ગાઈસ આ લોકો માર્કેટમાં રેલી કામ પતી ગયું છે એટલે મમ્મી હાથે ચાલો ખાવા જાય. ભૂખ લાગી છે અને વાગી ગયા છે 12:18 થઈ ગઈ છે. ચાલો હવે જોઈએ હું ખાવા જાય છે. અહીંયા બધું શાકભાજી ફ્રી કરતી છે મારી મમ્મી. તો ગાઈસ હવે હમણાં આવેલા છે ઓડીપીમાં મમ્મી જોડે. બટર બાબુ જ ઓર્ડર આપેલો છે. ઓર્ડર આવી પણ ગયો છે. ખાઈ જાય ફટાફટ. પાવભાજી મંગાવી છે. ગાઈસ આપણે ઓડીપીમાં પાવભાજી ખાવા ગયા. મમ્મી એટલે બિલ બી રહ્યા કરતી છે. ગાઈસ પાવભાજી નાસ્તો કરીને પાછા નીકળી આવ્યા છે માસીના ઘરે જવા માટે. મમ્મી કે માસીના ઘરે જવાની છે ને બિલના ઘરે એટલે એ મેડમે લીધા છે બિસ્કીટ. એટલે પાછા માર્કેટમાં જ આવી ગયેલા છે. આપણે જવાના છે ચીપડ. તો ચાલો માં જાય માસીના ઘેરે અને પછી જોઈએ હું પ્લાન છે. મેડમ આવડે છે એટલે કાકા ફેર ખબર નથી આજે મને. ચાલો તો ગઈ જો માસીના ઘેરે આવી ગયેલા છે. નાલિયા મેડમ એ સાયકલ ચલાવ્યા કરતી છે. બહુ ખુશ સાયકલ ચલાવી એટલે. ગુડ આવડી કે સાયકલ ચલાવતો? સાયકલ હજી શીખતી છે. બસ ચાલો જાય અંદર ઘરમાં. ગાઈસ હમણાં આપણે ચાલ્યા છે ઘેરે માસીના ઘરેથી. અહીંયા મમ્મી અમારી બહાર નીકળી આવી છે અને એ પણ ચાલ્યો છે ઘરે મમ્મીને. ટાઈમ બહુ થઈ ગયો છે 2 વાગી ગયેલા છે. 2:20 થઈ ગઈ. આજે ને છાસ લઈને નીકળી બંને જણીએ. તે બે છાસ પીયા કરે બેસીને. બાય બાય બાય. ચાલો નીકળીએ હવે ઘેરે જવા માટે. તો ગાઈસ આપણે વલસાડથી ઘેર આવી ગયેલા ક્યારનું. ચાલો છે મમ્મી જોડે માલ ખરીદી કરવા માટે. પપ્પા જે કશે જવાના છે એટલે આપણે ફંટી લઈને હમણાં જવાના છે માલ ખરીદી કરવા માટે. મમ્મી પણ ત્યાં થઈ ગયેલી છે. તો ચાલો ફટોફટ ગાડી દિવસ ચાલો ને ગાડી લઈને નીકળી માલ ખરીદી કરવા જવા માટે. ગાઈસ આપણે ખેરગામ માર્કેટમાં આવી ગયેલો છે મમ્મી જોડે માલ ખરીદી કરવા માટે. અને અહીં આપણી કાર મૂકેલી છે. મમ્મીએ જે માલ જોયા કરતી છે ને જે ગમે તે લે એટલે હવે જોઈએ હું લઈ દે ને લઈને પછી નીકળીએ ઘેરે. તો ગાઈસ માર્કેટમાંથી આવી રીતના પોટલો ચીન લાવવું પડે ખાવાની પર દુકાનમાંથી ફરીને ને પછી ને મૂકવાનું કારમાં. તો ચાલો આપણે ફટાફટ એને મૂકી દઈએ અમારા કારમાં. ગ્રેડ છે કારમાં એને આપણે એક કેરી પહેલાં લઈ આવી અમે એટલે બીજી છે. ચાલો બીજો બધો માલ. તો ગાઈસ આપણે ખેરગામ માર્કેટમાંથી માલ ભરી લીધો છે. ગેટ પર ચાલ્યા છે ઘેરે પાછળ. પછી જોયા હું પ્લાન થાય તે. ગાઈસ આપણા આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. ઘરે થોડું કામ પતાવી દીધું આવીને હમણાં પાછળ વિડીયો બનાવતો છે મેં. તો ચાલો આપણે મળીએ બીજા વ્લોગમાં.
તમે લોકો ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. ચાલો.